જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે ભૂગોળમાંથી એક પાઠ ભણીશું, જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને એની સાથેના આંતર સંબંધો. આ જે પાઠ છે એની અંદર પૃથ્વી અને એની સાથેની એની સંરચના એનો અભ્યાસ કરવાનો છે. આગળ તમે ભણી ગયા પૃથ્વી વિશે, પણ એના જે આવરણો છે એ આવરણોની ચર્ચા આજે કરીશું. અગાઉના ધોરણમાં તમે ભણેલા છો એટલે ખબર હશે કે ભાઈ પૃથ્વી એ આપણી સૂર્યમંડળનો એક ગ્રહ છે, અને એ ગ્રહ એવો છે કે ફક્ત ને ફક્ત આપણા સૂર્યમંડળના જે નવગ્રહો છે, બુશુ, પુ, મંગુ, શ, યુ, ને પ્લુ, શોર્ટમાં આ રીતે કહીએ તો એ ગ્રહોમાં ફક્ત ને ફક્ત અત્યારે હાલની તારીખમાં પૃથ્વી જેવો ગ્રહ છે કે જેની અંદર જીવન છે. પૃથ્વીને પર્યાવરણ મળ્યું છે, એને વાતાવરણ છે. આ એક કુદરતની ભેટ છે. આ પર્યાવરણની ભેટ એ આપણને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ છે, પરંતુ એ આપણી પર્યાવરણને આપણી જે ભેટ છે એને આપણે મહત્ત્વ આપતા નથી. એને પ્રદૂષણ વધી ગયું છે, તેનું મૂલ્ય આપણે સમજવું જોઈએ. કારણ કે જો પર્યાવરણનું અસ્તિત્વ ના હોત તો કોઈ પણ જીવ માત્રનું અસ્તિત્વ ના હોત. માનવ જીવન તો ધબકતું ના જ હોત, પણ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ ના હોત. ટૂંકમાં આપણું પ્રેરક બળ, અસ્તિત્વ બળ એ આપણું આ પર્યાવરણ છે. એની વાત કરીએ, પર્યાવરણ શબ્દનો અર્થ શું થાય? પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ. પરી એટલે અને આવરણ એટલે આપણી આજુબાજુ વીંટળાયેલું જે પ્રદેશ છે એને પર્યાવરણ કહેવામાં આવે છે. પરી એટલે આસપાસનું આવરણ, ચારે બાજુનું આવરણ. એમાં આપણી આસપાસ જે કંઈ પણ તત્વો છે એ પર્યાવરણની અંદર સમાવિષ્ટ થાય છે. એની અંદર પૃથ્વી, વાલી ફોર્મ લેવા આવ્યા હોય તો હવે મારો જો અધિકાર જ નહીં, પ્યુન જોડેથી ચાવી લઈ લો અને ફોર્મ લઈ અને 20 રૂપિયા લઈને એમાં નામ લખી કાઢો. હં, આ જે આવરણ છે એ આવરણમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ દરેકનો સમાવેશ થાય. એટલે કે પર્યાવરણ શેનું બનેલું છે? તો મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, આનો પર્યાવરણમાં સમાવેશ થતો હોય છે. હવે આ પર્યાવરણના જે ઘટકો છે, આપણે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ એની વાત કરી. તમારે પરીક્ષામાં પર્યાવરણના ઘટકો વિશે પૂછાય કે ભાઈ પર્યાવરણનું પહેલું ઘટક છે મૃદાવરણ, પછી વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. જલાવરણ, વાતાવરણ અને ચોથું જીવાવરણ. આ 4 ઘટકોની વાત કરીએ તો પહેલું ઘટક જે છે મૃદાવરણ, કોને કહેવાય? તો પૃથ્વીનો જે ઉપરનો ઘન ભાગ છે, પૃથ્વીનો પોપળો છે, જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ. એમાં ખનિજો આવી જાય, ખડકો આવી જાય, માટી આવી જાય. આ દરેક પ્રદેશોને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એના ઘણા બધા ઉપયોગો છે. યાદ રહેશે કે ભાઈ મૃદાવરણ એટલે પૃથ્વીનો પોપળો, જમીન પણ કહીએ છીએ આપણે, ભૂમિ પણ કહીએ છીએ, જેના ઉપર
આપણે વસવાટ કરીએ છીએ એના ઉપર પર્વતો છે, જંગલો છે, રણ પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાની પ્રદેશો આવેલા છે. આનો અભ્યાસ તમે છઠ્ઠામાં કરેલો છે કે ભાઈ આ જે પ્રદેશ છે મૃદાવરણ એ જીવસૃષ્ટિ માટે મહત્ત્વનો છે. અનેક ઉપયોગિતા છે એની. જીવસૃષ્ટિ આના ઉપર રહેઠાણ બાંધે છે, ખેતી કરે છે, પીવા માટે પાણી મળે છે, રહેવા માટે રસ્તાઓ બનાવવા માટે જમીન મળે છે, ઉદ્યોગો માટે આપણને જમીન અને ઉદ્યોગો માટે જમીનની સાથે સાથે એની અંદરથી જે મળે છે ખનિજો, કાચો માલ, એ પણ આપણને મૃદાવરણ પૂરું પાડે છે. ત્યારબાદ છે જલાવરણ. જલાવરણ એટલે એવો ભાગ જે પૃથ્વીની સપાટી ઉપર આવેલો જે નીચાણવાળો ભાગ છે. આ જે છે એ મૃદાવરણ છે કે જ્યાં પર્વતો આવી જાય, ઉચ્ચ પ્રદેશો આવી જાય, મેદાની પ્રદેશો પણ આવી જાય, અને પછી જલાવરણ જે છે એ પૃથ્વી સપાટીનો નીચેનો ભાગ કે જ્યાં જળ, પાણી સંગ્રહાયેલું છે અને જલાવરણ તરીકે આપણે ઓળખીએ. જળ એટલે પાણી, આવરણ, જળનું આવરણ, પાણીનું જે આવરણ છે, જે નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે એને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જલાવરણમાં મહાસાગરો, સાગરો, નદીઓ, સરોવરો, ઝરણા આ બધાનો એમાં સમાવેશ થતો હોય છે. આ જલાવરણ જે છે એ આપણું મહત્ત્વનું અનિવાર્ય અંગ કહેવાય સૃષ્ટિનું, કારણ કે આની અંદર અનેક સંસાધનો મળી આવ્યા છે. સમુદ્રની અંદર પણ આપણને અનેક સંસાધનો મળે છે. એટલે કે ભાઈ સમુદ્ર તો સંસાધનોનો ભંડાર છે. રત્નાકર કહ્યો છે સમુદ્રને, રત્નાકર, રત્નોનો કરનાર, જેમાંથી આપણને અનેક રત્નો મળ્યા છે. રત્ન એટલે મોતી અને એ બધું ખરું, પણ એની સાથે સાથે આપણી જે ખનિજ સંપત્તિ છે એ પણ રત્ન મૂલ્ય જ કહેવાય. બહુમૂલ્ય ખનિજો, બહુમૂલ્ય સંસાધનો આપણને આ જલાવરણમાંથી મળે છે. પછી વાતાવરણ જે છે, આ વાતાવરણ આ પૃથ્વી સપાટીની આસપાસ વીંટળાયેલું જે હવાનું આવરણ છે. વાત એટલે વાયુ. આ જે વાયુનું જે આવરણ છે, આ વાતાવરણની અંદર ધૂળના રજકણો, સૂક્ષ્મજીવો, પાણીની વરાળ, વિવિધ પ્રકારના વાયુઓ, ક્ષારકણો આ બધાનો સમાવેશ થાય છે. અને વાતાવરણ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે વાતાવરણને કારણે આપણને સૂર્યની ગરમી, પુષ્કળ ગરમીનો અહેસાસ થતો નથી. સૂર્યમાંથી આવતા જે કિરણો છે એ કિરણોમાં આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરે છે વાતાવરણ. વાતાવરણની ઉપર આવેલું જે ઓઝોનનું પડ છે એ ઓઝોનના પડને કારણે આપણા પારજાંબલી, સૂર્યના પારજાંબલી કિરણો જે અતિશય ગરમ, જેનાથી આપણું રક્ષણ થાય છે, સૃષ્ટિનું રક્ષણ થાય છે. વાતાવરણ અનેક રીતે ઉપયોગી છે. પહેલું તો આપણને પારજાંબલી કિરણોથી, સૂર્યની ગરમીથી રક્ષણ મળે છે. ત્યારબાદ બીજું છે કે ભાઈ વાતાવરણને કારણે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. હું બોલું છું અને તમને સંભળાય છે રેકોર્ડિંગ દ્વારા. આપણે તાળી પાડીએ અને અવાજ સંભળાય, ફટાકડાનો અવાજ સંભળાતો હોય છે દૂર દૂર સુધી. એ અવાજનું પ્રસરણ થવા માટે વાતાવરણ જરૂરી છે. વાતાવરણમાં રહેલા જે વિવિધ વાયુઓ છે એ પણ આપણને ઉપયોગી છે. જેમ કે ઓક્સિજન વાયુ આપણને ઉપયોગી છે. વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, એ દરેક વાયુ આપણને ઉપયોગી છે. તમે રેડિયો અને ટેલિવિઝન દ્વારા ચેનલોની અંદર જે કંઈ પણ જુઓ છો, સિરિયલો, ફિલ્મો, કાર્યક્રમો, એનું પ્રસારણ પણ વાતાવરણથી થાય છે. મોબાઈલ દ્વારા સંદેશાઓ જાય છે, SMS, વોટ્સએપની અંદર આપણે વિડીયો મોકલીએ છીએ, અથવા તો ફોન દ્વારા જે વાતો કરીએ છીએ એ બધું થવાનું એક માધ્યમ છે વાતાવરણ. એટલે વાતાવરણ એટલે શું, તેના ઉપયોગીની વાત કરી. એ જ રીતે જીવાવરણ, પૃથ્વીનું આ પણ મહત્ત્વનું આવરણ છે. જીવાવરણ એ પૃથ્વીના ત્રણેય આવરણોની અંદર છે. મૃદાવરણમાં, જલાવરણ અને વાતાવરણની અંદર આ જીવાવરણનો સમાવેશ થાય છે. કારણ કે પૃથ્વીના કણે કણમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે. એમાં પશુ, પક્ષીઓ, પ્રાણીઓ જે છે, જીવજંતુઓ, સૂક્ષ્મજીવો, વનસ્પતિ, મનુષ્ય
આ દરેકનો સમાવેશ થાય છે. જે કંઈ પણ સજીવ સૃષ્ટિ છે એ સજીવ સૃષ્ટિનો સમાવેશ આ જીવાવરણમાં થાય છે. સજીવ સૃષ્ટિ જે ખોરાક અને બીજી જરૂરિયાતો પ્રાપ્ત કરે છે એ જીવાવરણમાંથી મેળવી શકે છે. એટલે આ રીતે આ 4 ઘટકો છે. વાતાવરણના પહેલું ઘટક છે જે મૃદાવરણ છે, બીજું ઘટક જલાવરણ, ત્રીજું ઘટક વાતાવરણ અને ચોથું ઘટક જીવાવરણ. આ ચારેય ઘટકોથી આપણું પર્યાવરણ બનેલું છે. આ પર્યાવરણ વિશે તમે ધોરણ 5મા ધોરણથી શીખતા આવ્યા છો. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે. પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર કયા કયા? એક તો કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ એટલે પ્રાકૃતિક. તમે 3જા 4થા ધોરણમાં ભણેલા છો. કુદરતી વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓ એ જ છે, પણ શબ્દોમાં થોડો ફેરફાર છે. કુદરતી પર્યાવરણ જે છે એમાં દરેક જૈવિક ઘટકો અને નૈસર્ગિક કુદરતી જે વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, જળ સૃષ્ટિ છે, મનુષ્યો છે, આ દરેક જૈવિક પદાર્થો, જૈવિક તત્વો અને એનો સમાવેશ અને કેટલાક અજૈવિક ઘટકો જેમ કે જમીન, હવા, પાણી, આ બધાનો સમાવેશ કુદરતી વાતાવરણમાં થાય છે. જ્યારે માનવ સર્જિત પર્યાવરણ, માનવ સર્જિત પર્યાવરણ કોને કહેવાય? તો જે મનુષ્યએ સર્જ્યું છે. મનુષ્યએ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા, કૌશલ્ય દ્વારા, જ્યારે આદિમાનવ હતો, આગળ તમે ભણેલા છો 6ઠ્ઠા ધોરણમાં કે ભાઈ આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો, ધીમે 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 એની બુદ્ધિનો વિકાસ થયો અને એણે જુદી જુદી ચીજ વસ્તુઓનું સર્જન કર્યું. એ જે ચીજ વસ્તુઓ છે એની જે જરૂરિયાતો છે, જરૂરિયાતો પ્રમાણે અને જે કંઈ પણ નિર્માણ કર્યું, મનુષ્ય નિર્મિત દરેક ચીજ વસ્તુઓને આ માનવ નિર્મિત પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ માનવ નિર્મિત પર્યાવરણ જે છે એ પર્યાવરણની સાથે થયેલી આંતરક્રિયાનું પરિણામ છે એવું કહેવાય છે. મનુષ્યએ કંઈ પણ સર્જ્યું, તમે મકાનો બનાવ્યા, રસ્તાઓ બનાવ્યા, હોસ્પિટલો બનાવ્યા, મેદાનો બનાવ્યા, ડેમ બનાવ્યા, આ જે કંઈ પણ બનાવ્યું છે એ મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ કરીને જ બનાવ્યું છે. જમીનમાંથી મળતા જે ખનિજો છે જળ, વાયુ અને મૃદાવરણ, આ ત્રણેય આવરણોનો ઉપયોગ કરી અને પોતાની અનુકૂળતા મુજબ, જરૂરિયાત મુજબ એનું નિર્માણ કર્યું છે. કારણ કે મનુષ્યની જરૂરિયાતો એ અમર્યાદિત છે. સમય જાય છે તેમ તેમ એની જરૂરિયાતો વધે છે અને એ જરૂરિયાતો પૂરી કરવા માટે મનુષ્ય આ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે. જેમ કે શરૂઆતમાં એણે ખેતીની શોધ કરીને જેમ જેમ જરૂરિયાત થઈ તેમ તેમ તેણે ચક્રની શોધ કરી, પૈડાની શોધ કરીને, પછી પૈડાની શોધ કર્યા પછી એણે પ્રાણીઓ ચાલતા વાહનોની શોધ કરીને સમયાંતરે તેણે અત્યાધુનિક વાહનો બનાવ્યા. મનુષ્ય જેમ ગુફામાં રહેતો હતો એનાથી પછી કાચી માટીના મકાનો, વનસ્પતિના ઝૂંપડા બનાવતો થયો. સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરીને મકાન બનાવતો થયો. 1 માળ, 2 માળ, 3 માળ, હવે તો ગગનચુંબી ઇમારતોનું નિર્માણ થયું છે. ઉદ્યોગો વધ્યા છે. આ બધું આ માનવ નિર્મિત પર્યાવરણ છે. આપણે એને સાંસ્કૃતિક પર્યાવરણ અથવા તો આપણો સાંસ્કૃતિક વારસા તરીકે એને ઓળખીએ છીએ. સમયાંતરે મનુષ્યની પોતાની જરૂરિયાતો, જેમ જેમ જરૂરિયાતો વધે છે તેમ તેમ આપણે જુઓ છો ને કે દર વર્ષે કંઈક નવી નવી ટેકનોલોજી આવ્યા કરે છે. આ દરેક ટેકનોલોજી, દરેક વસ્તુઓ જે છે એનું નિર્માણ પર્યાવરણને આધારે કર્યું છે. હવે આપણે જલાવરણની થોડીક માહિતી મેળવી લઈએ કે જલાવરણમાં જે પાણી છે, જળ છે, જળ એ જ જીવન છે.
એવું કહેવાય છે કે ભાઈ પાણી વગર મનુષ્ય જીવી શકતો નથી. આપણી પૃથ્વી સપાટીની જે ઉપરનો ભાગ છે જ્યાં પાણી છે એ પાણી પૃથ્વી સપાટીનો 71% ભાગ રોકે છે. 71%. 71% પાણી છે. હવે એ પાણી શેમાં આવેલું છે? તો મોટાભાગના જે જળભંડારો છે એ મહાસાગરો છે. આપણી પૃથ્વી ઉપર કેટલા મહાસાગરો આવેલા છે અને કયા કયા? એ પ્રશ્ન પૂછાય કે ભાઈ પૃથ્વી પર 5 મહાસાગરો આવેલા છે. 5 મહાસાગરો. કયા કયા મહાસાગરો? તો એક પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર. 4 મહાસાગરો, સોરી 5 ક્યાં, 4 મહાસાગરો છે. અને એની અંદર આપણે નાના મોટા સાગરો જેમ કે બંગાળનો ઉપસાગર ને આ બધા સાગરો આવેલા છે. એમાં પેસિફિક મહાસાગર જે છે જેને પ્રશાંત મહાસાગર કહીએ છીએ, એ પ્રશાંત મહાસાગર ખૂબ જ સૌથી ઊંડાઈ ધરાવે છે. આખું વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ શિખર આખું અંદર ડૂબી જાય એટલી ઊંડાઈ ધરાવે છે. 10 થી 11 કિલોમીટર ઊંડો આ મહાસાગર છે. એ સિવાય પણ આ સમુદ્ર સિવાય પણ બીજા સ્ત્રોતો છે જેમ કે નદીઓ, હિમશિખરો, સરોવરો. એમાંય મીઠા પાણીના સરોવરો છે, ખારા પાણીના સરોવરો છે, નદીઓ છે. એ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરોનું જે પાણી જે છે એ ઓગળીને જમીન પર આવે છે, નદીઓમાં આવે છે. નદીઓ દ્વારા તે સમુદ્રમાં જાય છે. આકાશાત પતિતમ તોયમ યદા ગચ્છતિ સાગરમ, કે ભાઈ આકાશમાંથી જે પડેલું પાણી છે એ પર્વતોમાંથી ધીમે ધીમે વહેતું વહેતું નદીઓ દ્વારા સમુદ્રને મળે છે. એટલે આ રીતે જળ છે. હવે આ જે સમુદ્ર છે એ શક્તિનો ભંડાર છે. એમાં એના જે મોજા છે એ વિવિધ બળોને કારણે ઉદ્ભવે છે. એક તો ખાસ કરીને એના જે મોજા છે પવનોને કારણે, પવનની ગતિને કારણે સર્જાતા હોય છે. ઘણીવાર જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે સમુદ્ર કિનારે ઊંચા મોજા ઉછળે છે અને ઘણા વિસ્તારોમાં નુકસાન થતું હોય છે. બીજું ભરતી અને ઓટની ચર્ચા કરી છે. ભરતી ઓટ કોને કહેવાય? તો દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી પર ભરતી અને ઓટ આવે છે નાના પાયે. એક બાજુ સમુદ્રને થોડા સમયે એ પાણી ઊંચે ચડે છે અને પાછું નીચે ઉતરે છે. આજે પાણીની ચડતી અને ઉતરતી ક્રિયા છે અને ભરતી ઓટ કહેવામાં આવે છે. એનું કારણ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ છે. આ 2 ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો 12.25 કલાકનો છે. સૂર્ય અને ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીને લાગે છે, પણ સૂર્ય કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ વધારે લાગે છે કારણ કે એ પૃથ્વીની નજીક આવેલું છે. જ્યારે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ થોડું ઓછું લાગે છે. એટલે પૃથ્વીના આ જ્યાં જે વિસ્તારોમાં ચંદ્ર હોય છે ત્યાં ઓટ આવે છે અને સૂર્ય હોય એ બાજુ ચંદ્ર હોય ત્યાં ભરતી આવે છે અને સૂર્યની દિશા તરફ ઓટ આવતી હોય છે. એટલે અમાસ અને પૂનમનો જે સમયગાળો છે એ સમયગાળામાં સૌથી મોટી અને ભરતી અને સૌથી મોટી ઓટ આવે છે. એ સમયે સૂર્ય અને ચંદ્ર સીધી રેખામાં આવતા હોય છે. સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટે છે એટલે ભરતી આવે છે. એ ભરતી નીચી જાય અને આ રીતે ભરતી અને ઓટ સમયાંતરે થતા રહેતા હોય છે. આપણે અહીં સુધીની વાત કરી. આ જે મુદ્દાઓ છે ટૂંકમાં લખવાના અને એનો અભ્યાસ કરી અને પાઠનું વાંચન કરતું રહેવાનું. પાઠ વાંચશો તો થોડી સરળતાથી સમજ પડશે. જય સ્વામિનારાયણ.